વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એજ્યુ સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પરીક્ષા નજીક આવતી રહી છે એ પ્રમાણે આપણી તૈયારી છે એ પણ ખૂબ જોરશોરથી ચાલતી છે. પરીક્ષાની તૈયારીના અંતિમ તબક્કામાં આપણે આજે અભ્યાસ કરીશું ટ્વિસ્ટ MCQ, કે જેમની અંદર રકમની અંદર કંઈક શબ્દો અલગ હશે અથવા તો અલગ રીતે આપવામાં આવે છે, જેથી કરીને આપણે થોડુંક તાર્કિક રીતે વિચાર કરી અને જવાબ આપવાનો હોય છે. તો શરૂ કરીએ આજની આપણી તૈયારી. પ્રથમ પ્રશ્ન છે, ન્યૂનતમ અવિભાજ્ય પૂર્ણાંક અને ન્યૂનતમ વિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓનો લસાઅ ખાલી જગ્યા છે. તો અહીં તમારે બે શબ્દ પર ધ્યાન આપવાનું છે, ન્યૂનતમ અવિભાજ્ય અને ન્યૂનતમ વિભાજ્ય. હવે ન્યૂનતમ એટલે નાનામાં નાની. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે ન્યૂનતમ અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 એક જ એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય છે. ત્યારબાદ ન્યૂનતમ વિભાજ્ય સંખ્યા એટલે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ છે 4. બરાબર, આ 2 છે અને 4 છે. હવે એમનો લસા આપણે લેવાનો છે. હવે 2 છે તો 2 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 2 અને 4 ના 2 ગુણ્યા 1 અને 4 ના અવયવ 2 ગુણ્યા 2 આપણે લેવાનો છે લસા. એટલે પ્રથમ જોઈએ આપણું કોમન આવે તે, તો કોમન 2 આવે છે અને એ સિવાયના દરેક અવયવ, તો એ સિવાયના એક અવયવ 2 છે, તો 2 દુ 4. તો લસા છે એ આપણને 4 મળશે. ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ બનશે. પરંતુ જો આ દાખલામાં આપણને કહેવામાં આવે કે ન્યૂનતમ અવિભાજ્ય પૂર્ણાંક અને ન્યૂનતમ વિભાજ્ય પૂર્ણાંક સંખ્યાનો ગુસ્સા કેટલો છે, તો બંનેમાં કોમન હોય એવી સંખ્યા એટલે કે 2, તો જવાબ 2 આવશે. એ આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 2, 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. મિત્રો, આપણે આગળના તૈયારીમાં વાત કરી છે કે 1 મિનિટ થાય એટલે ઘડિયાળની અંદર 6 અંશનો ખૂણો બને. તો આપણી પાસે 10 મિનિટ છે એટલે 10 × 60, તો 10 મિનિટની અંદર 60 અંશનો ખૂણો છે એ બનશે. એટલે ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે. ખાલી જગ્યા બિંદુ એક્સ અક્ષ પર છે. મિત્રો, એક્સ અક્ષ પર બિંદુ છે એટલે એનો વાય આમ 0 હોય. હવે તમે જુઓ, આ એક્સ યામ અને આ વાય આમ છે. તો વાય આમ 0 ક્યાં છે? તો વાય આમ 0 ઓપ્શન નંબર બી માં છે કે 5 અને 0. તો 5 અને 0 એ આપણો જવાબ બને છે. એક્સ અક્ષ પર એટલે વાય આમ 0, આ યાદ રાખવાનું છે. નંબર 4, વર્તુળ જેનું કેન્દ્ર પી છે, ત્રિજ્યા 7 છે, એવા વર્તુળનો સ્પર્શક એલ છે, એ વર્તુળને બિંદુ એમાં સ્પર્શે. જો એલ પર એથી ભિન્ન બિંદુ બી છે તો પીબી અને 7 એનો સંબંધ શું થાય તે. હવે જુઓ, અહીં આપણને એવું કહેવા માગે છે કે આ એક વર્તુળ છે, બરાબર, અને વર્તુળનું કેન્દ્ર છે એ પી આપ્યું છે. ત્યારબાદ એક રેખા છે, એ રેખાનું નામ એલ છે. એ રેખા વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે એટલે કે પી એ છે એ વર્તુળની ત્રિજ્યા થાય અને એનું માપ 7 આપણને આપેલું છે. ત્યારબાદ એ સિવાયનું કોઈ બિંદુ, સમજી લો કે બી બિંદુ રેખા પર અહીં છે, તો આપણે જોડી દઈએ તો પીબી. તો આકૃતિમાં જો એના પરથી તમને ખ્યાલ આવે છે કે પીબી છે એ પીએ કરતાં મોટું થાય. એટલે પછી પ્રમેય છે કે વર્તુળની ત્રિજ્યા છે એના કરતાં વર્તુળની બહારના બિંદુ અને કેન્દ્રનું અંતર છે એ મોટું હોય છે. એટલે કે પીબી છે એ મોટા છે, તો ઓપ્શન નંબર પીબી છે એ મોટા છે, તો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ થશે. નંબર 5, ગુસા 24 20 બરાબર 3x + 1, તો x બરાબર ખાલી જગ્યા. તો પ્રથમ શું કરવાનું મિત્રો? પ્રથમ આપણે અહીં 24નો અને 20નો ગુસા લેવાનો છે. તો 24 ના અવયવ શું પડશે? 24 એટલે 2 દુ 4 દુ 8 તેરી 24 અને 20 ના અવયવ શું પડશે? તો કે 2 દુ 4, 2 દુ 4 અને 4 પંચા 20, આ પ્રમાણે અવયવ પડશે. હવે લેવાનું છે આપણે ગુસા, એટલે બંનેમાં કોમન હોય તેવા. તો બંનેમાં કોમન હોય એવા કેટલા છે 20 અને 24માં? તો કે 2 વખત 2 છે એટલે કે 2 દુ 4, એ આપણને ગુસા મળશે. હવે આપણે જે શરત આપી છે એમાં કિંમત મૂકીએ તો આ પ્રમાણે થાય. ગુસા 4 બરાબર 3x + 1.
તેથી એકને આપણે આ બાજુ લાવો તો 3 બરાબર 3x એટલે કે x બરાબર 3/3 3 ઉડી જાય તો 1 મળે. ઓપ્શન નંબર સી એ આપણો જવાબ અહીં બને છે. જો મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે 2016 ની અંદર પૂછાયેલો છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એબીસીમાં ત્રિજ્યા કેટલી હોય? તમે જોવો છો કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, AB 1 છે, BC 1 છે, AC કર્ણ બને છે. હવે કર્ણ એટલે